ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો સવારમાં હું વહેલા પાણી છાંટીને આવી ગઈ. તો એટલું છે ને, તો એને પાણી પીવડાવવાનું હતું. તો પાણી પીવડાવીને આવી ગઈ. તો સુરભી બનાવે છે ચા કોફી. તો હું ક્યાંની ત્યાં કામે લાગેલી હતી. તો તડકો બહુ સડી જાય એટલે સવારમાં પાણી છાંટી દીધું મેં. બી બનાવે છે ચા. એટલે કોઈને મજાકમાં વિડીયો બનાવો તો કોઈને માથે લેવું નહીં. ખાલી મજાક તો કરવાની હોય ને, મજાક તો કરવામાં મજા આવે, એટલે કોઈને માથે લેવાનું નહીં. તો સુરભી શું કટલેસ તળે છે. ભૂખ લાગી છે એમાં સુરભી લઈને આવી છે હો પાછું બધું. એવું નહીં ગામડામાં રહીએ એટલે કંઈ લઈને ના આવવાનું હે ને સુરભી? એવી માણસ છે, બધું લઈને આવે ગાઈઝ. તો એક બાજુ કોફી થવા, દૂધ ગરમ થવા મૂક્યું છે. તો પાણી છાંટીને આવી ગઈશું હવે. તો એ થોડી વારમાં કડી આવશે. એટલે મેં વિડીયો બનાવ્યો તો કોઈને માથે લેવાનું નહીં, ખાલી મજાક કરી હતી. કોઈ ફ્રી હોય તો અહીંયા કામ કરવા આવતું. ફ્રીમાં કોઈ કામ કરવા આવતું નથી અહીંયા. માથા ઉપર ભારો ઉચકવો હોય ને તો ચડાવી દો ને ઉપર માથા ઉપર, તો એ કોઈ ઉચકે ને એવો જમાનો આવી ગયો હશે. કોણ ફ્રીમાં કામ કરવા આવે બોલો? કોઈ ના આવે. તો મજાક કરી હતી ખાલી. ફ્રી હોય તો આવજો. તો મારું કામ ચાલુ છે. તો હમણાં પાણી પીવડાવી દીધી છે મેં. ચા નાસ્તો તો થઈ ગયો અમારે. આ સુરભીએ કેવું કરી મૂક્યું જો તળી. સુરભી એવું કામ કરે છે અમારે. તો હું છું ને હવે કચરો વાળી નાખું. કચરો વાળ્યા વગરનો છે. ચા નાસ્તો થઈ ગયો. સુરભી તો કસલે તળીને ખાય છે. આ જો ગુડ મોર્નિંગ ના બોલે માટે ચીકુ બી પાકી ગયા છે. કચરો વાળીને શાંતિથી ખાવું. પછી આ ખાટલે ઝાપટી કાઢું. કચરો વાળતી વાળતી આવું છું પેલા રૂમમાંથી. હેલો ગાઈઝ, તો 7નો સમય થઈ ગયો છે. અમારે આટલું બધું કામ થયું. એટલું કામ થયું છે. તો આટલું તો હજુ પુરાણ જ આવશે. એના ઉપર સણતર થશે કોટ. એટલું પુરાણ આવે છે. પહેલાં સેન્ટિંગવાળા કામ કર્યું હતું, હરખું કામ જ નહોતું કર્યું. બહુ બગાડી આપ્યું હતું. જેટલું પુરાણ કરવાનું હતું એટલું એને માપ લઈને કર્યું જ નહોતું, જે તે કર્યું હતું પહેલાં. તો આટલું બધું હજુ પુરાણ આવે છે. તો અત્યારે છે ને આટલું કામ થયું છે. તો મારે છે ને હવે જમવા, હજુ તો જમવા બનાવ્યું જ નથી અમને. તો છે ને ગેસ બાટલો ખલાસ થઈ ગયો હતો, તો જમવા બનાવ્યું જ નથી. એટલે અત્યારે દાદા જોડે ત્યાં જમવા બનાવવા જાઉં. શું બાટલો આવે છે પણ વાર લાગશે. તો ફટાફટ જમવા બનાવી લઈને આવી જાઉં ત્યાંથી. ગાઈઝ મેં ફટાફટ જમવા બનાવી દીધું. તો પહેલાં ઘરે ગઈ હતી જમવા માટે, બનાવવા માટે ઘર. તો છે ને બટેકાનું શાક ને રોટલી. તો મારો બાટલો ખલાસ થઈ ગયો છે. તો બટેકાનું શાક રસાવાળું ફટાફટ બનાવી લાવી હું ત્યાં જઈને. તો ખાઈ લઉં. સુરભીને તો ખાવું ને, ઉપવાસ કરવો છે એટલે મને રસવાળું શાક ફટાફટ જમી લઉં. તો લાગી છે ભૂખ. આજે દિવસે ખાધું નહોતું એટલે. સુરભી તાર નહીં જમવાનું તો ઉપવાસ કરો ને. મારા ભીલડાથી ગેસ બાટલાવાળા આવ્યા છે. કેટલા વાગે આવ્યા છે? રાત્રે 9 વાગે આવ્યા છે. બતાવું તમને. અંધારામાં આવે છે, અજવાળામાં બતાવું. મોડું બતાવજો. જો ભીલડાથી આવ્યા છે, રાત્રે 9 વાગે આવ્યા છે બંને. એક હિરણ કટારા છે, એક ચોલૈયા દર્શન છે.